અંકનું મળી રહે તેવી રીતે ગુજરાન ચાલતું હોય અને પછી કોઈ ગ્રુપના એજન્ટ બની જવાથી મોંઘી કાર આવી જાય, વિદેશનો પ્રવાસ કરી શકાય, લેટેસ્ટ મોબાઈલ પણ વાપરવા મળી જાય તો પછી કોણ આ જાળમાં ન ફસાય? લોકો જાહેરાતો કરે કે અમને આ લાભ થયો, તો જેઓ વિચારતા હોય તેઓ પણ લાલચમાં આવી જાય અને એવું થયું છે। બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ આવી જ રીતે કૌભાંડની જાળ ફેલાવી અને આ જાળ માટે હાથો શિક્ષકોને બનાવાયા અને લોકોના ખેંચવા પાછળનું એક કારણ હતું નેતાઓ સાથેનો તેનો ઘરો। પહેલા પ્રધાન ભીખુસિંહ પરમાર, પછી પ્રધાન પુત્ર જ ટ્રસ્ટી હોવાની વાત, હવે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમીશ પટેલ। શું કૌભાંડીને હતો ભાજપ નેતાઓ સાથે ઘરોબો? શું મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને ભાજપ નેતાઓ સાથે ઘરોબો હતો? આ સવાલ સર્જાવા પાછળનું કારણ છે કૌભાંડીના સામે આવેલા કેટલાક વાયરલ વિડીયોઝ। ખુલાસો થયો છે કે બીઝેડ ગ્રુપના મૈત્રી ટ્રસ્ટમાં ભાજપના પ્રધાન ભીખુસિંહ પરમારનો દીકરો કિરણસિંહ પરમાર ટ્રસ્ટી છે। એટલું જ નહીં, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અમીશ પટેલ પણ આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા। આ ખુલાસાએ કૌભાંડીની ફરી એકવાર ભાજપ સાથે સાંઠગાંઠના આરોપને મોકળું મેદાન આપ્યું છે। અરવલ્લીમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને ભાજપના બંને નેતાઓ વચ્ચે ગાઢ મિત્રતા હતી। એટલું જ નહીં, કૌભાંડી મિત્રએ પોતાના રાજકીય મિત્રોને ખુશ કરવા કાર પણ ભેટમાં આપ્યાની ચર્ચા છે। અગાઉ પ્રધાન ભીખુસિંહ સાથેના ઠગબાજના વિડીયો વાયરલ થયા હતા। ભીખુસિંહની સાથેના ફોટો અને રેલીમાં ભીખુસિંહના સાથે ભૂપેન્દ્ર ઝાલા હોય તેવા વિડીયોઝ પણ સામે આવ્યા હતા, જેણે સવાલ સર્જ્યો હતો કે આ કૌભાંડીને કોના સાથે મિત્રતા ભર્યા સંબંધો છે। પ્રધાન પિતા બાદ હવે પુત્રનો પણ કૌભાંડી સાથે ઘરોબો સામે આવ્યો છે। ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું ખરેખર ભાજપના નેતાઓ સાથે કૌભાંડીને સારા સંબંધો હતા? શું નેતાઓ સાથે ભૂપેન્દ્ર ઝાલાને સારા સંબંધ હતા? શું કૌભાંડ અંગે નેતાઓને પણ જાણ હતી? શું કોઈ નેતાના આશીર્વાદથી ચાલતું હતું કૌભાંડ? રાજકીય વેગને કારણે બેખૌફ હતો ભૂપેન્દ્ર ઝાલા? ભૂપેન્દ્ર ઝાલાને ગાયબ કરવામાં કોઈ નેતાનો હાથ છે? સવાલો અનેક છે, જેનો જવાબ તો જેમ જેમ તપાસ આગળ વધશે તેમ જ સામે આવશે। બીઝેડ ગ્રુપે શિક્ષકોને બનાવ્યો હાથો। શિક્ષકોને મોટા પ્રમાણમાં બનાવાયા હતા એજન્ટ। નિવૃત્ત શિક્ષકોને કૌભાંડની જાળમાં ફસાવાયા। શિક્ષકો બીઝેડ ગ્રુપ સાથે મોટા પ્રમાણમાં જોડાયા એ વાતનો ખુલાસો તો ક્યારનો થયો। જો કે હવે નક્કર વિગત એવી સામે આવી છે કે બીઝેડ કૌભાંડમાં શિક્ષકો જ એજન્ટ હતા। એટલું જ નહીં, આ જ શિક્ષકો નિવૃત્ત થયેલા શિક્ષકોને ફસાવતા હતા। શિક્ષકોએ જ એજન્ટ બની નિવૃત્ત શિક્ષકોને બીઝેડમાં ફસાવ્યા। નિવૃત્ત શિક્ષકોને લાલચ આપી ફસાવ્યા। પીએફ સહિતના લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું। વધુ વળતરની લાલચ આપીને પૈસા રોકાવ્યા। નિવૃત્ત શિક્ષકોને પીએફ સહિત મળેલા લાખો રૂપિયા પર વધુ વળતરની લાલચ આપી ફસાવ્યા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો અને તેના પુરાવા પણ સામે આવ્યા। સાબરકાંઠાની લાંબડિયાની આશ્રમ શાળાના આચાર્ય નરેશ કટારાએ રોકાણ કરાવ્યું હતું તેવો દાવો છે અને વડાલીના નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણનું 2 લાખ રૂપિયા બીઝેડ ગ્રુપમાં ઇન્વેસ્ટ કરાવ્યા હતા। હવે આ મામલે નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઇમને લેખિત ફરિયાદ કરી છે। આવા તો અનેક શિક્ષકો છે જેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે। જો કે જેમ જેમ લોકો સામે આવશે તેમ વધુ માહિતી ખુલતી જશે। સાબરકાંઠામાં શિક્ષકો સામે તવાલ। શિક્ષણ વિભાગ હવે આકરા પાણીએ। બીઝેડમાં જોડાયેલા શિક્ષકો સામે કાર્યવાહી। જેમને આગામી પેઢીનું ઘડતર કરવાનું હોય તે આવા કૌભાંડીના વિકાસમાં સહભાગી થયા, જેથી હવે શિક્ષણ વિભાગ હલબલી ગયું છે। બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડમાં શિક્ષકોના નામ સામે આવતા શિક્ષણ વિભાગ આકરા પાણીએ છે।
અને બીઝેડ સહિતની આવી સ્કીમમાં જોડાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની તૈયારી આરંભી દેવાય. ન માત્ર બીઝેડ પણ શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શિક્ષકો સામે પણ કાર્યવાહી થશે. આ મામલે શાળાના આચાર્ય સહિત તાલુકા જૂથ સ્તરના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અમેથી સૂચના આપેલી છે કે આજે કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં અથવા તો આ સિવાયની કોઈ પણ શિક્ષણ સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય અને બિનજરૂરી રીતે શાળાની બહાર ફર્યા કરતા હોય તો આ પ્રકારની વિગતો મેળવી એની પ્રાથમિક તપાસ મેળવી અને અત્રે કચેરીને જાણ કરવામાં આવે, જેથી વિગતવાર એનો તપાસ કરી અને એના વિરુદ્ધ શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવે. બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકો અંગે અહેવાલ તૈયાર કરાશે અને મીડિયામાં સામે આવતા નામ અને માહિતીના આધારે પણ તપાસ તેજ થશે. બની શકે કે આ શિક્ષકો કૌભાંડ કરવાના ઉદ્દેશ્ય સાથે ન પણ જોડાયા હોય, પરંતુ લાલચમાં તો સૌ કોઈ આવ્યા તે સનાતન સત્ય છે. જેમણે નવી પેઢીને સાચી દિશા બતાવવાની હોય તે જ આવી લાલચોમાં આવી જાય તો કૌભાંડીઓને વધુ પૈસા ખંખેરવાની દિશા મળી જાય છે. અને એવું જ બીઝેડ ગ્રુપના કૌભાંડમાં થયું છે. કદાચ બીઝેડના એજન્ટ શિક્ષકોની યાદી સામે આવશે તો શાળામાં હાજર વિદ્યાર્થીઓની યાદી કરતા પણ ખૂબ લાંબુ લિસ્ટ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.